આ વિડીયોમાં મેં બતાવ્યું છે કે કપાસ રૂઈની ગાંઠડીમાંથી કેવી રીતે સાદા દેશી ગાદલા તૈયાર થાય છે. સરળ રીત, મહેનત અને અનુભવથી બનેલા ગાદલા માત્ર સસ્તા જ નહીં પરંતુ લાંબા સમય સુધી ટકાઉ પણ રહે છે. બરોડા ગાદલા વર્ષમાં આપનું સ્વાગત છે. પરંપરાગત રીતે ગાદલા બનાવવાનો અનુભવ અને કારીગરી. જો તમને પણ જાણવા છે કે કપાસ રૂઈથી ગાદલો કેવી રીતે બને છે તો આ વિડીયો આખું જુઓ. હવે આ ગાંઠડીનું આપણે વજન કર્યું છે, એનું વજન છે 7 કિલો. આખું જો ટીંગાઈ દીધું છે અને એનું વજન થઈ ગયું છે 7 કિલો કરતાં વધારે છે. હવે આ રૂ છે જે મશીનની ઉપર પ્રેસ કરેલું છે, જીમની અંદરથી આવે છે તો જીમની અંદર આ રૂને પ્રેસ કરેલું છે. હવે આ એને પીંજવું પડશે. આ જે મશીન દેખાઈ રહી છે રૂ પીંજવાની મશીન છે આને રૂને મશીનમાં પીંજીને એને વાદળા જેવું ફૂલેલું કરી દઈશું. મસ્ત મસાલું ફલપી રૂ કરી નાખીશું એને. ને આવી રીતના પીંજાય ને જો આપણું રૂ જો સરસ વાદળા જેવું થઈ ગયું છે ને હવે આ ગાદલામાં ભરવા માટે તૈયાર થઈ ગયું છે. આવું સરસ પોચું ને મુલાયમ પ્યોર દેશી કપાસનો રૂ. નવો તો છે જ આ, પણ એને પોચું કરવા માટે એને એક પ્રોસેસ હોય છે, મશીનમાં પીંજવું પડે છે. જોઈ લો હવે રૂ આપણું પીંજાઈને હવે ભરવાનું પણ ચાલુ કરી દીધું છે. હવે ભરવાનો ખાસ તરીકો છે આ જે દેશી રૂનો ગાદલાનો દેશી રૂ જે ગાદલામાં ભરવાનો છે, આ કવરમાં ભરવાનો હોય છે એનો ખાસ સ્ટીક હોય છે અને સ્ટાર્ટથી એન્ડ લગીને સરખી રીતના ભરવા પડે છે. છેડાની અંદરથી લઈને જે ખાલી હોય, જગા હોય, ગેપ હોય એ સરખી રીતે ધીરે ધીરે ભરતા ઠેઠ લગીને જવું પડે. કેમ કે એને દંડા મારવાથી દંડાનો વાર અંદર લગીને વાગે છે. ઉપર જો જોરથી દંડા મારી તો આ કાપડો ફાટી જાય. એટલે પહેલાંથી રૂને સરખા ભરીને સરખા કરવા પડે છે તો ગાદો પહેલાંથી સરખો થાય ને પોચોને મુલાયમને એક સરખી પથારી ભરીને સૂવામાં આરામદાયક બને એ રીતના પહેલાંથી જ કામ કરીએ છીએ. એના કામ કરવા માટે આ પરંપરાગત સ્ટાઇલ ને દેશી તરીકા હોય છે ને આવી રીતના જ ને આ જ રીતના ગાદલા ભરાય છે ને એના ટાંકા પણ એવી રીતના જ થાય છે જે હું હવે બતાડી જ રહ્યો છું તમને. ને આગળ પણ હું તમને બતાડીશ હવે આગળનું પ્રોસેસ શું છે. હવે આ આવી ગયું છે હવે દંડા મારવાનો વારો. હવે આ દંડા જે મારીએ છીએ એના અંદર ખાસ અનુભવ હોય છે. જો આ એક દંડા મારતા એક લેયર બનાવીએ છીએ ને જોરથી પણ અમે દંડા મારીએ તો કાપડ ફાટતા નથી. અમારા દંડાનો વાર રૂની અંદર જઈને વાગે છે. એટલે અંદર મારીએ તો અંદરનો રૂ ખસીને લેયર બનાવતા જઈએ છીએ અમે. હલકો, ભારી, જાડું, પાતળું બધી રીતે દંડા સરખા ચલાવવા પડે છે ને એને એક લેયર બનાવીને એક પથારી બનાવી દઈએ છીએ. ને પથારી બનાવ્યા પછી એને ટાંકા મારી દઈએ તો ટાંકા માર્યા પછી રૂ અંદરથી ખસે નહીં તો ગાદલાની મજબૂતાઈ સોલિડ થઈ જશે ને ચાલવાની અંદર વર્ષો લગીને ચાલશે ને સૂવાની અંદર આરામ મળશે. જો આ ટાંકા આવી રીતના લાગે છે ને આ લાંબા ને મોટા સોયા વડે ટાંકા મારવા પડે છે. ગાદલા ઊંચા ને જાડા હોય છે તો એને ટાંકા મારવા માટે લાંબા સોયા હોય છે ને ઉપરથી સોયો નાખવાનું, નીચેથી પાછો ઉપરની બાજુ ઢકેલવાનું ને પછી ઉપરથી સરેકા ગાંઠ વડે એને ટાંકો મારી દેવાનો. જે આ રીતના ગાદલા તૈયાર થાય છે ને આ ડેલી વપરાશ માટે આ ગાદલા ઊંચા પટક માટે બનાવેલા છે. જોયેલા સિંગલિયા ગાદલા એને કહેવાય છે, એકરિયા ગાદલા ને ડેલી વપરાશ માટે આવા ગાદલા હોય છે અને પ્યોર દેશી રૂના ગાદલા આ નહીં તો 15-25 વર્ષ આરામથી ચાલશે. જો મિત્રો આ વિડીયો બનાવવાની અંદર ખાસી વાર લાગે છે ને ટાઈમ પણ લાગે છે ને બહુ લાંબા વિડીયો હોય છે. તો જે મેન પાર્ટ હોય છે એ જ તમારા લગીન પહોંચાડેલા છે ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને આવા વિડીયો તમને ગમતા હોય તો મારા ચેનલ બરોડા ગાદલા વર્સને સબસ્ક્રાઈબ કરજો ને બીજો વિડીયો હવે બહુ વહેલો તમને મળશે એની માટે